નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 44 તાલુકામાં વરસાદ થયો છે. સવારથી તાપીમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. તાપીના વિવિધ તાલુકાઓમાં સવારથી સારો એવો વરસાદ થઈ રહ્યો છે. તો તાપીના ઉચ્છલમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કોકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. નિઝરમાં 1 ઇંચ વરસાદ અને અન્ય 41 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આગામી 3 કલાક ઉત્તર દક્ષિણ ગુજરાત માટે ભારે કહી શકાય. હિંમતનગર, લુણાવાડા, ગોધરા, વડોદરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ સહિત અનેક ભાગોમાં હળવા વરસાદની સંભાવના પણ છે. તો સુરત, ભરૂચ, આમોદ સહિત ભાગોમાં વરસાદની શક્યતા વર્તવામાં આવી રહી છે. આ તરફ બોટાદ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે. તો સહયોગી કામેશ આપણી સાથે જોડાશે અને જાણીએ કે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ છે. કામેશ, અત્યારે જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ અત્યારે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે? બિલકુલ હિના, આપને જણાવી દઉં કે રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે મેઘરાજાએ જાણે તાપી, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોને ટાર્ગેટ બનાવ્યો હોય તેવો અહેવાલ મળી રહ્યો છે. કારણ કે તાપીના ઉચ્છલની વાત કરવામાં આવે તો તાપીના ઉચ્છલમાં કહી શકાય કે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ વરસાદ યથાવત છે અને સાંજ સુધીમાં હવે ક્યાં વરસાદ પડી શકશે, કયા ભાગોમાં વાદળોની સ્થિતિ ઘેરાયેલી છે, કયા ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે, આ તમામ બાબતોને લઈને આપણે મેપના માધ્યમ દ્વારા પૂરી જાણકારી મેળવીશું. અત્યારે સૌપ્રથમ વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે, માયાનગરી મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે ભારે વાદળો ઘેરાયેલા છે, જેને લઈને કહી શકાય કે એક વરસાદી સિસ્ટમ જે છે એ પુણે અને સતારા પાસે એક્ટિવ થઈ છે, જેની સીધી અસર મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળશે. એટલે કહી શકાય ગઈકાલની જો વાત કરવામાં આવે તો પૂનામાં ભારેથી અતિભારે વરસાદ પડી ગયો અને આજે પણ પૂનામાં કહી શકાય કે અત્યારે જળ તાંડવ હોય તે અહેવાલને પણ નકારી શકાય તેમ નથી. 4 લોકોના ભારે વરસાદને કારણે પૂનામાં મોત નિપજ્યા હોવાની વાત પણ સામે આવી હતી. એટલે કહી શકાય કે આજે પણ પૂનામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત સતારાની વાત કરવામાં આવે તો સતારામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર હવે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં એટલે કે મુંબઈ, પાલઘર, નાસિક, માલેગાંવ, ઔરંગાબાદ, જલગાંવ, નંદુરબાર આ તમામ ભાગોમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાદળોની સ્થિતિ જે છે ઘેરાયેલી છે. એટલે તેની સીધી અસર રૂપે આજે ભારે વરસાદ દિવસભર પડે તે સંભાવના જોવા મળી રહી છે. મુંબઈમાં અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની સીધી અસર આજે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આમોદ, ભરૂચથી માંડી અને જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો જે છે આખો આપણે જોઈ શકીએ છીએ કે આમોદથી માંડી અને સુરત, વલસાડ સહિતનો જે પટ્ટો છે, સુરત, વલસાડ, નવસારી, વાપી, ઉમરગામ સહિતનો જે ભાગ છે ત્યાં આગળ વાદળોની સ્થિતિ અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના ભાગોમાં પણ વાદળોનો ઘેરાવ અત્યારે જોવા મળી રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિતના જે ભાગો જે છે ત્યાં પણ વાદળોની સ્થિતિ બનેલી છે. દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં તો ઉના, જૂનાગઢ અને દ્વારકા, જામનગર સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ વાદળોની સ્થિતિ ઘેરાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો થાન અને સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ કહી શકાય કે વાદળો ઘેરાયેલા છે. એટલે આજે દિવસભર સારો વરસાદ વરસી શકે છે. મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બપોર બાદ હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો ગાંધીધામ અને નલિયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ વાદળોની સ્થિતિ ઘેરાયેલી જોવા મળી રહી છે. એટલે કહી શકાશે કે ચોક્કસથી આ ભાગોમાં વાદળો ઘેરાયેલા છે, જેને લઈને સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અત્યારની જો સ્થિતિને જે વિગતવાર સમજીએ એના તો મુંબઈમાં જે ભારે વરસાદ જે પડ્યો છે, ખાસ કરીને પુણે પાસે જે સિસ્ટમ સતારાની એક્ટિવ થઈ અને તેને લઈને આ નાસિક, માલેગાંવ, નંદુરબાર સહિતમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈ, પાલઘર સહિતના જે ભાગો જે છે ત્યાં પણ અત્યારે હળવો વરસાદની સ્થિતિ યથાવત છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ અને સુરત સહિતના ભાગોમાં પણ કહી શકાય કે વરસાદી માહોલ છે. એટલે બપોર બાદ પણ મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ જો આપણે ખાસ એક મહત્વની બાબત એ પણ સમજીએ, મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતના જે ભાગો જે છે
તેને લઈને આપણે વાત કરીએ તો ખાસ કરીને ડાકોર પાસે બપોર બાદ એક સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે. એટલે કહી શકાય કે મધ્ય ગુજરાતમાં આણંદથી પછી શરૂ કરી અને ઉત્તર ગુજરાતને બધે અલગ અલગ ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ડાકોરમાં બપોર બાદ ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત કપડવંજની વાત કરવામાં આવે, ખેડા જિલ્લાના કપડવંજની વાત કરવામાં આવે, બાલાસિનોરની વાત કરવામાં આવે, મહેમદાવાદ અને મેટ્રો સિટી અમદાવાદ, આ જે 4 ભાગો જે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ત્યાં આગળ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. એટલે આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોની તો ખાસ કરીને ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, દ્વારકા, સલાયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર અને થાનમાં પણ જે વાદળોની સ્થિતિ ઘેરાયેલી છે તે પ્રમાણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છના માંડવી સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે એના ચોક્કસથી કહી શકાશે કે આજે પણ મેઘરાજાની મહેર યથાવત જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે. જી બિલકુલ કામેશ